નમસ્તે. આજનો આપણો ટોપિક છે, બહુ જ મહત્વનો ટોપિક છે, જે પ્રાચીન ભારતના ઇતિહાસમાં આવે છે અને ભારતની હિસ્ટ્રીનો સૌથી મોટો શાસન યુગ, સૌથી પ્રતાપી શાસન યુગ, જેનું નામ વિશ્વ ઇતિહાસના પન્નામાં અમર છે. એવા કેરેક્ટર કે જેને વિશ્વ ઇતિહાસને તાકાતનો પરિચય કરાવ્યો, એવા સમ્રાટ અશોકની વાત આ મૌર્ય યુગમાં આવે છે. ચક્રવર્તી રાજા જેના આગળ લખાય છે એવા સમ્રાટ અશોકની વાત અને એનો યુગ મૌર્ય યુગ. મૌર્ય યુગ વિશેની બાબતોમાં આપણે એનો પરિચય મેળવીશું કે મૌર્ય યુગના સ્થાપક કોણ છે, એમના વંશાવલીમાં કોણ આવે છે અને મૌર્ય યુગનો અંતિમ શાસક કોણ હતો. મૌર્ય યુગ દરમિયાન સમ્રાટ અશોક જેવા મહાન રાજાએ બંધાવેલા સ્તંભોની કેટલીક બાબતો વિશે આપણે જાણીશું. મૌર્ય યુગમાં વહીવટી તંત્ર કેવું હતું તેના વિશે આપણે જાણીશું. મૌર્ય યુગના અંતિમ શાસકથી પતન તરફ કેવી રીતે મૌર્ય યુગ ગયું એની ચર્ચા બી આપણે અહીં જોઈશું. તો આપણો આજનો ટોપિક છે મહાન સામ્રાજ્ય મૌર્ય યુગ વિશેની કેટલીક બાબતોને સમજવાનું. અને તમે સમજશો તો સરળ છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બી તમારે સમજવું જોઈએ અને આમ બી આપણે સમજવું જોઈએ કે પૃથ્વી ઉપર જે આપણી શાસન વ્યવસ્થા રહી હતી ભારતના ઇતિહાસની, એક એવો ડિકેડ કે જે બહુ જોરદાર સુવર્ણ અક્ષરે લખાયેલો છે પ્રાચીન ભારતની અંદર. એના વિશેની માહિતી તો આપણને હોવી જ જોઈએ. આ મહાન રાજાઓ વિશેની કેટલીક બાબતો વિશે તો આપણે જાણતા જ હોવા જોઈએ. ચલો શરૂ કરીએ છીએ મૌર્ય યુગ શાસન વ્યવસ્થા વિશે. તો ડિકેડ છે ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 185 નો ડિકેડ, ઈસવીસન પૂર્વેની વાત છે. ઓકે, તો 322 થી ઈસવીસન પૂર્વે 185 સુધીનો આ ડિકેડ છે. આ સામ્રાજ્ય પછીનું જે સામ્રાજ્ય છે એના પછી મૌર્યોત્તર યુગ પછીનું જે કેટલીક કહાનીઓ આવશે, બરોબર, શુંગ વંશ ને બધા વંશોની આવશે, પછી આવશે ગુપ્ત વંશ. ઓકે, તો આપણે આટલું સમજવાનું છે. પહેલા મૌર્ય યુગ આવે છે અને પછી ગુપ્ત યુગ આવે છે. તો આપણે જોઈએ ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 185 મૌર્ય સામ્રાજ્યની સ્થાપના જોઈશું. કલિંગના યુદ્ધ થયું છે એ સમય છે, અશોકનો સમય છે. કલિંગનું યુદ્ધ થાય છે. અશોક પોતાના શસ્ત્રો મૂકીને, મહાન રાજા સમ્રાટ અશોક પોતાના શસ્ત્રો મૂકીને એક ધર્મ અપનાવે છે, બૌદ્ધ ધર્મ અપનાવે છે, જેના લીધે એ સામ્રાજ્ય પતન તરફ થોડું નબળું પડી જાય છે. કારણ કે એ નીતિ છે હથિયાર મૂકી દે છે, પછી જે સામ્રાજ્યની જે અધોગતિ થાય છે એ આ મૌર્ય યુગ માટે બી બહુ મહત્વની હોય છે, ટર્નિંગ પોઈન્ટ હોય છે. મહાન સમ્રાટ અશોક વિશેનો થોડો કન્સેપ્ટ આપણે જાણીશું અને પતનના કારણો જાણીશું, બરોબર. આ મૌર્ય સામ્રાજ્ય અહીંથી અહીં સુધીનું બહુ મોટું સામ્રાજ્ય હતું અને એમના રાજાઓ વિશેની વાતો છે. એમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે 322 થી 185 ઈસવીસન પૂર્વે એ સમયગાળો છે. ચંદ્રગુપ્ત મૌર્ય એમના સ્થાપક છે. પછી આવે છે સેકન્ડ નંબર બિંદુસાર, પછી આવે છે સમ્રાટ અશોક. આ મહાન રાજા વિશે આપણે જાણીશું અને એ રીતે આપણે આગળના વંશમાં જે છે દશરથ, સંપ્રતિ, શાલિશુક, દેવવર્મન, શત્રુઘ્ન અને અંતિમ છે, આપણે ઘણી વાર પૂછાતું હશે અંતિમ રાજા બૃહદર્થ છે. તો પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, સમ્રાટ અશોક, ધેન લાસ્ટ બૃહદર્થ. અને પછી શું થાય છે તો પતન થાય છે, બરોબર. અને શુંગ વંશ કેવી રીતે સત્તામાં આવે છે એના વિશે આપણે સમજીશું. ચલો સ્ટાર્ટ કરીએ છીએ મૌર્ય યુગ. તો બનેલા રોજ અંતિમ સ્લાઇડ સુધી બની શકે એટલું અમે તમારી સામે પીરસીએ છીએ, બહુ સરળ રીતે તમારી સામે રજૂ કરીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ મૌર્ય યુગ. ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 185 ઘણી વાર છે ને આ ટાઈમલાઈન બી ઓપ્શનની અંદર જોવા મળતી હોય છે. ચલો આપણે જોઈએ મૌર્ય યુગની શરૂઆત અને ચંદ્રગુપ્ત મૌર્ય. તો સૌપ્રથમ તો આપણે જોઈશું કે મૌર્ય યુગનો જે સ્થાપક છે કોણ છે, એમના વિશેની સમજ કેળવીશું. પહેલા તો આપણે ઇન્ટરેસ્ટિંગ ટોપિક તરફ જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો ને સમજજો, આવડી જશે. મૌર્ય યુગની શરૂઆત અને ચંદ્રગુપ્ત મૌર્ય. તો મૌર્ય યુગના સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય. ડન. મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ગણાય છે, જેની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવી હતી. તેણે આચાર્ય ચાણક્યની મદદથી બહુ મોટું કેરેક્ટર હતું આ મૌર્ય સામ્રાજ્યના બનાવવા માટે. મદદથી નંદ વંશના અંતિમ શાસક હતા ધનનંદને હરાવીને, હા તમારો પ્રશ્ન છે કે નંદ વંશના અંતિમ શાસક કોણ હતા? ધનનંદ. એમને હરાવીને મગધમાં સત્તા સ્થાપી હતી. ઓકે, આપણા કન્સેપ્ટ યાદ રાખવાનો કે
ચંદ્રગુપ્ત મૌર્યની એન્ટ્રી ભારતના ઇતિહાસમાં કેવી રીતે થાય છે, તો એમને બનાવવામાં જે વ્યક્તિનું યોગદાન છે એવા મહાન કૂટનીતિજ્ઞ અને રાજનીતિજ્ઞ વ્યક્તિ છે એવા શ્રીમાન ચાણક્યનું. ચાણક્યની વાતો આપણે ઘણી બધી બુકોની અંદર જોતા હોય છે, તો એ મહાન કેરેક્ટરમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તે મહાન કેરેક્ટર આવે છે મૌર્ય યુગમાં, એ મહાન કેરેક્ટર એક મહાન રાજા અને મહાન શાસનને ઊભું કર્યું હોય છે. તો નંદ વંશ ચાલતો હોય છે, એ સમયનો અંતિમ શાસક હોય છે ધનનંદ, અને એને હરાવીને મગધમાં જે સામ્રાજ્ય બને છે, જે સ્થાપવામાં આવે છે, એ આપણે અહીં સ્ટડી કરી રહ્યા છીએ. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? બરોબર, બિંદુસાર, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક કે ધનાનંદ? તો ધનાનંદને હરાવીને જે રાજા બેસે છે એનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય. એની કહાની તો આપણે સ્ટડી કરેલી છે કે કેવી રીતે ચાણક્ય એક વ્યક્તિને, એક છોકરાને કેવી રીતે ચંદ્રગુપ્ત મૌર્ય બનાવે છે. એના પર ઘણી બધી હિસ્ટોરિકલ ચેનલો ઉપર આપણે સિરિયલો બી જોઈએ છીએ. તો વિચાર કરો કે કેટલા મોટા પાર્ટ પર સિરિયલ જોઈ શકીએ છીએ, કેટલું મોટું સામ્રાજ્ય હશે, કેટલી બધી મોટી વાર્તા હશે. તો આપણે થોડી મિનિટોની અંદર એને અઘરી રીતે સમજી શકતા નથી, એટલે અમે તમારી જે સરળ છે એ જ તમારી સામે રજૂ કર્યું છે કે જે તમે સમજી શકો અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને માર્ક્સમાં કન્વર્ટ કરી શકો. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોને કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને રાજકીય સલાહકાર કોણ હતા? ચાણક્ય, જેને આપણે કૌટુલ્ય બી કહીએ છીએ. અન્ડરસ્ટેન્ડ? સમજાઈ ગયું? આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના અને ચંદ્રગુપ્ત મૌર્ય. હવે વાત થઈ, શરૂઆત તો જોઈ જ. હવે આપણે સ્ટાર્ટિંગ કરીશું વંશાવલી મુજબ કે ચંદ્રગુપ્ત મૌર્ય આવે છે, પછી બિંદુસાર આવશે, પછી અશોક આવશે અને એમના વિશેની થોડી થોડી બાબતો આવશે, જેને લીધે તમને થોડું થોડું સમજાય અને તમે થોડું થોડું ડાયજેસ્ટ કરી શકો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, અને તમારી સમજણને વધારે વિકસાવી શકો. તમારે એટલું જ કરવાનું છે કે વંશાવલીને સમજવાની છે, એની અંદર થયેલા રાજાઓના કાર્યોને સમજવાના છે. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના અને ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ઈસવીસન પૂર્વે 322માં કરવામાં આવી હતી. આ સાલવાર યાદ રાખી લેવાની. ઈસવીસન પૂર્વે 322માં કરવામાં આવી હતી. તેમણે આચાર્ય ચાણક્યની મદદથી નંદ વંશના છેલ્લા શાસક ધનનંદને હરાવીને મગધ પર પોતાનું શાસન સ્થાપ્યું હતું. ક્યાં સ્થાપ્યું હતું ભાઈ? મગધ પર. છેલ્લો વંશ કયો હતો? નંદ વંશ. અને એનો શાસક કોણ હતો? ધનાનંદને હરાવીને. આ ભારતનું પ્રથમ અખંડ અને વિશાળ સામ્રાજ્ય માનવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યએ ઉત્તર પશ્ચિમ ભારતના પ્રદેશોની ગ્રીક શાસકો પાસેથી મુક્ત કરાવ્યા હતા. તો સમજો કે આ ઉત્તર છે, આ પશ્ચિમ બાજુ છે અને ઉત્તર બાજુ છે. ઉત્તર પશ્ચિમ ભારતના પ્રદેશોની ગ્રીક શાસકો પાસેથી મુક્ત કરાવ્યા હતા. એટલે આ રીતે બહુ મોટું સામ્રાજ્ય હતું. ઓકે, મૌર્ય વંશની સ્થાપના કોની કરી હતી? તો મૌર્ય વંશની સ્થાપના કરનાર કોણ હતા? ચંદ્રગુપ્ત મૌર્ય. ઈસવીસન પૂર્વે 322. ચંદ્રગુપ્ત મૌર્યને સામ્રાજ્ય સ્થાપવામાં કોણે મદદ કરી હતી? તો કોણે મદદ કરી હતી? મહાન કૂટનીતિજ્ઞ ચાણક્ય અને સલાહકાર રાજકીય ગુરુ ગણો. બરોબર, આવડા મોટા સામ્રાજ્યને એમને બનાવ્યું હતું. આવા કેરેક્ટરો હોય છે કે વિચાર કરો પૃથ્વીના પટ પર કેવા કેવા કેરેક્ટરો થઈ ગયા કે જેને આટલા બધા એનાલાઇસિસ કર્યું. સાયકોલોજીકલ કહો, અર્થશાસ્ત્ર કહો, ગમે તેમાં માસ્ટર હતા. રાજનીતિમાં કહો તો બહુ માસ્ટર વ્યક્તિ, એમના સુધી ઘણું બધું શીખી શકાય છે. ઇતિહાસ આપણને ઘણી વાર ઘણું બધું શીખવાડે છે કે કઈ ભૂલો થશે અને રિપીટ બી કરે છે. ઇતિહાસ પોતાની ભૂલોને રિપીટ બી કરે છે. જે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જાણી લીધું, એમના ગુરુ વિશે જાણી લીધું. નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. બિંદુસાર. સેકન્ડ વંશાવલીમાં જે રાજા આવે છે એમનું નામ છે બિંદુસાર. તો ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોક. તો અશોક કોના પુત્ર છે? તો બિંદુસારના પુત્ર છે. બિંદુસાર વિશે જાણીએ. એમને બીજું નામ ઓળખવામાં આવ્યું છે અમિત્રઘાત શાસક. તમને ઘણીવાર ક્વેશ્ચન સિરીઝમાં પૂછાય કે અમિત્રઘાત શાસક નીચેનામાંથી કોનું નામ છે? તો મૌર્ય સામ્રાજ્યના બીજા રાજા જેનું નામ છે બિંદુસાર. ચંદ્રગુપ્ત મૌર્ય પછી તેમનો પુત્ર આવે છે બિંદુસાર. મગધની ગાદી પર આવ્યો. તેમને અમિત્રઘાત તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે શત્રુઓનો નાશ કરનાર થાય છે. આ તમારો ક્વેશ્ચન સિરીઝ છે, જે ઘણીવાર પૂછાતો હોય છે કે શત્રુઓનો નાશ કરનાર નીચેનામાંથી શું? અમિત્રઘાત. અમિત્રઘાત સાથે નીચેનામાંથી કઈ બાબત જોડાયેલી છે? શત્રુઓનો નાશ કરનાર બિંદુસાર. મિત્રઘાતક શાસક નીચેનામાંથી કયો? બિંદુસાર. ઓકે, બિંદુસાર કોનો પુત્ર હતો? ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો. અને બિંદુસારના પુત્રનું નામ શું હતું? અશોક. ચલો જોઈએ બિંદુસારને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? શું કીધું? અમિત્રઘાતક. અમિત્રઘાત. બિંદુસારનું બીજું ઉપનામ શું છે? અમિત્રઘાત. બિંદુસાર કોના પુત્ર હતા? બિંદુસાર કોના પુત્ર હતા? જે આપણા મહાન સામ્રાજ્ય હતા ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર હતા બિંદુસાર. તો એ ઠીક કરી શકે છે ચંદ્રગુપ્ત મૌર્ય. સમજાઈ ગયું? ઓકે, ડન. આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. સમ્રાટ અશોક અને કલિંગનું યુદ્ધ. સમ્રાટ અશોક અને કલિંગનું યુદ્ધ. ઓકે, ડન. તો આપણે એ જોઈશું. ત્રીજા નંબરની વંશાવલીમાં જે રાજા આવે છે જેનું નામ છે સમ્રાટ અશોક. તો બિંદુસાર પછીના વંશમાં આવે છે સમ્રાટ અશોક, જે એમના પુત્ર હોય છે. બિંદુસારના પુત્ર કોણ? સમ્રાટ અશોક. ઓકે, ડન. તો સમ્રાટ અશોક અને કલિંગનું યુદ્ધ. તમને પૂછાય કલિંગનું યુદ્ધ કોના સમય દરમિયાન થયું? તો અશોકના સમય દરમિયાન થયું. બરોબર.
સમ્રાટ અશોક મૌર્ય વંશના સૌથી પ્રખ્યાત અને શક્તિશાળી રાજા હતા. ઈસવીસન પૂર્વે 261 થયેલા કલિંગના યુદ્ધ ભયાનક યુદ્ધમાં થયેલી જાનહાનિ જોઈને તેમનું હૃદય પરિવર્તન થયું. આપણે યાદ રાખવાની સાલવારી. કલિંગનું યુદ્ધ નીચેનામાંથી કઈ સાલમાં થયું? 261. ઈસવીસન પૂર્વે 261 થયું. 261 થયું. ઈસવીસન પૂર્વે 261 થયું અને એમના કલિંગના યુદ્ધમાં એમનું હૃદય પરિવર્તન થયું. હજારો લોકોની એમને મરણ સૈયા જોઈને પછી એમને અંદરથી જે હૃદય દ્રવી ઉઠીને એમને જે રીતે પોતાના હથિયાર મૂક્યા, ત્યારથી જ અશોકનું જે મહાન સામ્રાજ્ય છે તે પતન તરફ જવાની શરૂઆતમાં આરંભી ગયું. ઓકે, કલિંગના ભયાનક યુદ્ધમાં થયેલી જાનહાનિ જોઈને તેમનું હૃદય પરિવર્તન થયું. તેમણે યુદ્ધનો ત્યાગ કરીને કયો ધર્મ અપનાવ્યો? બૌદ્ધ ધર્મ અપનાવ્યો, સ્વીકાર્યો અને ધમ્મના પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ઓકે, અશોકે પથ્થરો અને સ્તંભો પર કોતરાવેલા શિલાલેખો આજે પણ વિશ્વના ઇતિહાસના મહત્વના ઘટક સ્ત્રોત છે. આપણે આ સમજી શકીએ છીએ. ઓકે, એક પ્રશ્ન જોઈ લે, કયા યુદ્ધ પછી સમ્રાટ અશોકે યુદ્ધનો ત્યાગ કર્યો? તો કલિંગનું યુદ્ધ. અને આપણે સાલવારી કઈ હતી? 261 ઈસવીસન પૂર્વે 261. સમ્રાટ અશોકે કયો ધર્મ અપનાવ્યો? તો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ કે શૈવ ધર્મ? તો ભાઈ હતો બૌદ્ધ ધર્મ. અને પછી અમને જે કામ કર્યું છે ધમ્મના પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આમ તો જો વિશ્વ ઇતિહાસનું કેવું મહાન રાજા હશે જેનાથી આપણી હિસ્ટ્રી છે ને પ્રમાણિત ઇતિહાસ તરફ વળી જાય છે. કારણ કે સમજો કે પહેલા કેવું હતું કે તમે જુઓ એમને શિલાલેખો ના બનાવ્યા હોત આપણે ઇતિહાસની માહિતી કેવી રીતે મળતી? કારણ કે જે પત્તાઓ અને લિપિઓ, સમજો છો વાત, કેટલા હજારો વર્ષો સુધી તમને મળી શકે. એ શિલાલેખોના આધારે તમે કહી શકો છો કે આવું બધું હતું. બહુ જ આગળનો રાજા હતો એ, કે જે વિશ્વ ઇતિહાસમાં બી અમિટ છાપ છોડીને ગયો, કે પોતાના ઇતિહાસને બી ભવિષ્યને બી એ કહેતો ગયો કે આવું બધું હતું આ સામ્રાજ્યમાં. શિલાલેખો બનાવ્યા એમને, એટલે હજારો વર્ષો સુધી, લાખો વર્ષો સુધી, હજારો વર્ષો સુધી તમારી સુધી આ કહાનીઓ આપણે આજે એમના વિશે સ્ટડી કરી રહ્યા છીએ. મૌર્યકાલીન વહીવટીતંત્ર અને સાહિત્ય શું? આપણે પહેલા જાણી લીધું, વંશાવલી જાણી લીધી, એમને થોડો કન્સેપ્ટ જાણી લીધો. એ સમયનું વહીવટીતંત્ર કેવું હતું, જે વહીવટ કરતું હતું એના વિશેનું કેટલીક ઝલક લઈ લઈએ અને તેના સાહિત્યિક સ્ત્રોત જે ફેમસ છે એના વિશે થોડું જાણી લઈએ. મૌર્ય શાસન તેની સુવ્યવસ્થિત વહીવટી પ્રણાલી માટે જાણીતું હતું. આ બધું આપણે કેમ સ્ટડી કરવામાં આવે? તમે જ્યારે એક્ઝામ આપો છો, તમે કોઈ અધિકારી બનો છો તો તમે એટસેટ્રા કોઈ બી ફિલ્ડમાં છો, તમે આ વિશ્વ ઇતિહાસમાંથી શીખી શકો છો કે આપણા રાજાઓ આવું કરતા હતા, વહીવટીતંત્ર આ રીતે ચલાવતા હતા. તો તમારા વહીવટીતંત્ર આ રીતે ચલાવવું જોઈએ જેનાથી છે ને સુવ્યવસ્થિત રીતે ચાલે અને જનતા તમારે પ્રતિસાદ આપે. એટલે તમે જ્યારે બી અધિકારી બનો છો, કોઈ સારી પોસ્ટ પર હોય છો, જેને તમારી અંદર જિલ્લો કવર થતો હોય છે, તાલુકો કવર થતો હોય છે, અથવા કોઈ નગરની અંદર તમે કોઈ આયોજન કરી રહ્યા હોય છો, તમને એ સમયે આ બધું યાદ આવે કે આ ટાઈપની શાસન વ્યવસ્થા હજારો વર્ષો પહેલા હતી અને એ સમય સુવ્યવસ્થિત રીતે ચાલતી હતી. તો આપણે આજે બી એપ્લાય કરી શકીએ છીએ. એટલા માટે તમારા વિઝનને વિસ્તાર આપવા માટે હિસ્ટ્રી બનાવવામાં આવે છે અને હિસ્ટ્રીમાં થયેલી ભૂલો તમને શીખવાડે છે કે તમે આવી ભૂલ કરશો, આવું નિર્ણય લેશો તો આવું થઈ શકે છે. મૌર્યકાલીન વહીવટીતંત્ર અને સાહિત્યિક સ્ત્રોત. મૌર્ય શાસન તેની સુવ્યવસ્થિત વહીવટી પ્રણાલી માટે જાણીતું છે, જેની માહિતી કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને મેગસ્થનીઝના ઇન્ડિકા પુસ્તકમાંથી મળે છે. આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. અત્યાર સુધી તો પૂછાતો હતો કે ઇન્ડિકા નીચેનામાંથી કોના દ્વારા લિખિત પુસ્તક છે? મેગસ્થનીઝ. અર્થશાસ્ત્ર એટલે કૌટિલ્ય. ઓકે, તો બે પુસ્તકો વિશેની માહિતી છે જે આપણે મૌર્ય સામ્રાજ્યમાં જોવા મળે છે: મેગસ્થનીઝનું ઇન્ડિકા અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. સામ્રાજ્યને કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 સ્તરોમાં વહેંચવામાં આવ્યું હતું. જુઓ, એ સમયે બી 3 સ્તર તો હતા, એટલે કે સત્તાના વિભાજનના સ્તરો હતા. માની લો કે આ કેન્દ્ર છે. ઓકે, તો એના પછી શું હતું? કેન્દ્રીય હતું. પછી એના પછી નાના પ્રાંત હતા. પછી એની બી સબ ડિવાઇડ નીચે બી હતું. જો કે આપણે જેમ માની લો કે આ જિલ્લા છે, આ તાલુકા છે ને આ ગ્રામ છે, એ રીતે કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક સ્તર સુધી હતું. એટલે કે આ રીતે આજની જે શાસન વ્યવસ્થાઓ છે આપણી પુરાની શાસન વ્યવસ્થાઓને અનુરૂપ જ કામ કરતી હોય છે. ઓકે, કારણ કે એ લોકોનો અનુભવ બોલે છે કે આ રીતે કામ કરાય, આ રીતે પ્રજા કંટ્રોલમાં રહી શકે છે, આ રીતે પ્રજા સામે આપણે સારું કાર્ય કરી શકીએ છીએ. સમજાય છે વાત? તો એ સમયે બી કેન્દ્રીય હતું, પ્રાંતીય હતું, સ્થાનિક એમ 3 સ્તરોમાં વહેંચવામાં આવ્યું હતું. વહીવટમાં જાસૂસી તંત્ર અને નગર વહીવટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સુપર છે. જુઓ, આવડા મોટા તંત્રને ચલાવવા માટે આપણા જોડે શું જોઈએ? ડેટા જોઈએ, જાસૂસ જોઈએ. આજે બી આપણે આ વસ્તુ નથી સમજી શકતા, બરોબર? કેટલી ખબર આપણી સુધી પહોંચતી હોવી જોઈએ, એટલે ખબર મેળવી શકાય એટલા માટે આપણે જાસૂસી તંત્રને બી ડેવલપ કરવું જોઈએ ઘણીવાર, બરોબર? એટલે કે જેટલી બી આ રાજકારણની અંદર કે આપણા દેશની વ્યવસ્થાની અંદર આપણે જાસૂસી તંત્ર એટલા માટે બનાવવામાં, સ્પાયનું કામ બી ઘણું અગત્યનું હોય છે, કારણ કે તમને ડેટા પ્રોવાઈડ કરે છે કે આવું થવાનું છે, કે આવું થઈ શકે છે, અને માહિતીના આધારે તમે આગળની વ્યૂહરચના બનાવી શકો છો. તો વિચાર કરો, એ સમયે મૌર્ય સામ્રાજ્યમાં સ્પાય તંત્ર, જાસૂસી તંત્ર હતું અને નગર વહીવટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
તો ઇન્ડિકા પુસ્તકની સ્થાપના કોને કરી હતી? મેગસ્થેનીઝે કરી હતી. મૌર્ય વહીવટમાં જાસૂસોને કયા નામે ઓળખવામાં આવતા હતા? આ તમે જોઈ શકો. ગુપ્તચર અમાત્ય સામર્થ્ય તો ગુપ્તચર તરીકે ઓળખવામાં આવતા હતા. સમજાઈ ગયું? આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. બનેલા રહેજો, અંતિમ સ્લાઇડ સુધી બનેલા રહેજો. મૌર્ય સામ્રાજ્યની તમારી સામે જેટલું રજૂ કરી શકાય એટલું રજૂ કરી દી. આપણે સ્લાઇડમાં રજૂ કરશું. કે તમને 50% તો જોઈને જ સમજાઈ જશે. સમ્રાટ અશોકના શિલાલેખોનો સામાન્ય પરિચય જોઈએ. આપણે સમ્રાટ અશોકના શિલાલેખોનો સામાન્ય પરિચય જોઈએ. ઘણીવાર પ્રશ્ન સિરીઝ પૂછાતી હોય છે. સમ્રાટ અશોક મૌર્ય વંશનો સૌથી પ્રતાપી શાસક હતો તો હા હતા. જેણે પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવ્યા હતા. આ શિલાલેખો મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ અને તે સમયની વહીવટી વ્યવસ્થાને જાણવાના મહત્વના સ્ત્રોત છે. ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં 20 સ્થળોથી અશોકના શિલાલેખો મળી આવ્યા છે. ભારતની એના આજુબાજુના વિસ્તારમાંથી મળી આવ્યા છે, કારણ કે એમનું સામ્રાજ્ય બહુ મોટું સામ્રાજ્ય હતું. ઓકે, અશોકના શિલાલેખો કયા વંશના શાસનકાળની માહિતી પૂરી પાડે છે? તો ભાઈ મૌર્ય વંશના. અશોકે કયા યુદ્ધ પછી યુદ્ધનો ત્યાગ કરીને ધર્મનો માર્ગ અપનાવ્યો હતો? તો કલિંગના યુદ્ધથી અપનાવ્યો હતો. તો આપણે જો આગળ સ્ટડી કરીશું શિલાલેખો વિશે. આપણે આગળ જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. શિલાલેખોના પ્રકારો અને ભૌગોલિક વહેંચણી. આપણે જોઈએ થોડું શિલાલેખો વિશે થોડી કન્સેપ્ચ્યુઅલ માહિતી જોઈએ. આપણે શિલાલેખમાંથી શું શું ક્વેશ્ચન બની શકે છે, શિલાલેખો વિશે થોડું જાણીએ, જેનાથી આપણે અવેર થઈએ. તો અશોકના લેખોને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. અશોકના શિલાલેખોને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. અશોકના જે બી લેખો છે એને 3 ભાગમાં વહેંચી શકાય. પછી બરોબર સમજી લો, એક છે શિલાલેખ, એક છે સ્તંભલેખ અને એક છે ગુફાલેખ. ઓકે, તો આ 3 રીતે એમને બનાવ્યું હતું. બરોબર, એક હતો શિલાલેખ, એક હતો સ્તંભલેખ, શિલાલેખ, પછી સ્તંભલેખ અને ગુફાલેખ. તો ગુફા ટાઈપમાં બી એમને લેખો લખેલા હતા, સ્તંભ બનાવીને બી લખેલા હતા, શિલાઓ ઉપર બી લખેલા હતા. ઓકે, પથ્થરો ઉપર બી લખેલા હતા. કેટલીક જગ્યાએ સ્તંભ બનાવ્યા હતા, કેટલીક જગ્યાએ ગુફાઓ બનાવી હતી. જુઓ તમે કેટલું બધું એની અંદર બી ડિટેલિંગ છે. ઓકે, એની અંદર બી ડિટેલિંગ કરેલું છે. તો 3 ટાઈપ છે: શિલાલેખ પથ્થર ઉપર, સ્તંભલેખ અને ગુફાલેખ. તેમાં મુખ્ય 14 મુખ્ય શિલાલેખોનો સમૂહ, શિલાલેખોનો સમૂહ સૌથી વધુ પ્રખ્યાત છે. શિલાલેખ હતા, સ્તંભલેખ હતા અને ગુફાલેખ હતા. એમાંથી શું પ્રખ્યાત છે? શિલાલેખ. કેટલા? 14 શિલાલેખોની કહાની આપણા માટે સમજવા લાયક હોય છે. કઈ કઈ જગ્યાએ છે? એ પ્રશ્ન ઘણીવાર આઈએમપી હોય છે, જે યુપીએસસી જીપીએસસી લેવલમાં પૂછાતા હોય છે. આ સ્તંભ કઈ જગ્યાએ છે, આ શિલાલેખ કઈ જગ્યાએ છે? જે 8 અલગ અલગ સ્થળોથી પ્રાપ્ત થાય છે. આ શિલાલેખો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા છે. અફઘાનિસ્તાન સુધી આ શાસન વ્યવસ્થા હતી, તો વિચારી લો. બરોબર, તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને વિવિધ રાજ્યોમાં ફેલાયેલા. અશોકના મુખ્ય શિલાલેખોની સંખ્યા કેટલી? ભાઈ સ્તંભલેખો કીધા છે કેટલા? 14. અશોકના લેખોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? ભાઈ 3 ભાગમાં: શિલાલેખ, સ્તંભલેખ અને ગુફાલેખ. ડન. આપણે જે નેક્સ્ટ સ્લાઇડ તરફ. જુનાગઢના શિલાલેખમાં આ રીતે છે. જુનાગઢ જાઓ તમે તો આ રીતે જોવા મળશે અંદરની બાજુ. બરોબર, એ ગુજરાતના ઇતિહાસમાં બી છે. આપણે કોઈક વાર સ્ટડી કરીશું, એ બી એક વિડીયો અપલોડ કરીશું, તમે વાંચી લેજો. પણ તમને મૌર્ય સામ્રાજ્યનું આજે જેટલું સમજાયેલું સમજી લો. એની ક્વેશ્ચન સિરીઝ રટી લેજો. એટલે 1 માર્કનો ક્વેશ્ચન સિરીઝ પૂછે તમને આવી શકે છે. 1-2 માર્ક્સની જે નંબર સિરીઝ આવે તમે સમજી શકો છો. અને ડેપ્થમાં 50 ક્વેશ્ચન સિરીઝ ઘરે બેસીને તમે રિવાઇઝ કરી લેશો. તમને મોટા ભાગનું મૌર્ય સામ્રાજ્ય એ સમજાઈ જશે. મૌર્ય સામ્રાજ્યનું પતન અને ઐતિહાસિક મહત્વ આપણે એ જોઈ લીધું. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના જોઈ લીધી, એમની વંશાવલી જોઈ લીધી, અશોકનું કાર્ય જોઈ લીધું. તો આપણે એ જોઈએ કેવી રીતે પતન તરફ ગયું હતું. ઓકે, અને પછી કયું શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. અશોકના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્યના ઉત્તરાધિકારીઓ નબળા સાબિત થયા. કેવા સાબિત થયા? નબળા. જેના કારણે મૌર્ય સામ્રાજ્યનું શું થયું? પતન થયું, શરૂ થયું. અને ઈસવીસન પૂર્વે 185માં સેનાપતિ આવતો પુષ્યમિત્ર શુંગે અંતિમ મૌર્ય રાજા હતા બૃહદર્થ ની શું કરી? હત્યા કરીને શુંગ વંશની સ્થાપના કરી. એટલું યાદ રાખવાનું. હવે મૌર્ય સામ્રાજ્યના પછીનો વંશ કયો? શુંગ વંશ. અને એનો જે પુષ્યમિત્ર શુંગ હતો, જેને બૃહદર્થની હત્યા કરી, જે મૌર્ય સામ્રાજ્યનો અંતિમ રાજા હતો. અંતિમ રાજા. આપણને એટલું સમજાઈ ગયું કે મૌર્ય સામ્રાજ્યનો અંતિમ રાજા પૂછે તો તમારે લખવાનું બૃહદર્થ હતા. અને એમનું જે હત્યા કરે છે એનું નામ છે પુષ્યમિત્ર શુંગ. અને એ કોણ હોય છે એ બી જાણી લો. ઓકે, એ સામ્રાજ્યના ઉત્તરાધિકારી નબળા સાબિત થયા, જેના કારણે સામ્રાજ્યનું પતન શરૂ થયું. ઈસવીસન પૂર્વે 185માં સેનાપતિ હોય છે. શું હોય છે? સેનાપતિ. સાલ વર્યો છે ઈસવીસન પૂર્વે 185. આમે કેટલી બી તમે હિસ્ટ્રી ખોલીને જોઈ લો તો એની અંદર તેમના ભાઈને કોઈ એમના ભાઈએ જ હરાવ્યા હોય છે, મારી નાખ્યા હોય છે. અને પછી હિસ્ટ્રી પર એ લોકો આવ્યા હોય છે, એ પોતાના કિંગડમ પર આવ્યા હોય છે, એ પોતાની સત્તા ઉપર આવ્યા હોય છે. તો એ બી એવું જ થાય છે કે બળવાન જ્યારે તમારી ઘટી જાય છે ત્યારે તમારાથી બળવા લોકો તમારી હત્યા કરીને તમારી સીટ ઉપર આવી જાય છે, તમારી ગાદી ઉપર આવી જાય છે. એટલે વિશ્વ ઇતિહાસ આજે બી એ વસ્તુ કહે છે કે ગાદી માટે, ખુરશી માટે કેટલાય લોકોની જાનો ગઈ છે.
આ માનવનો સ્વભાવ રહ્યો હશે કે જે કહી રહ્યું હશે કે બળવા કેવી રીતે નબળાનું ખાતમો કરે છે અને પોતાના પાવરમાં આવીને એ કેવી રીતે સામ્રાજ્યને ચલાવે છે. મોસ્ટ ઓફલીમાં એવું રહે છે કે બળવાન વ્યક્તિઓ નબળા વ્યક્તિઓને કત્લ કરીને મારીને એ પોતાની સત્તા ઉપર આવતા હોય છે. વિશ્વ ઇતિહાસ આનાથી ભરેલો પડેલો છે. મૌર્યયુગે ભારતની વહીવટ એકતા અને અહિંસાનો વારસો આપ્યો. મૌર્યયુગ જોડે શું શીખી શકાય? ભારતનો વહીવટ કરવાની એકતા સમજી શકાય અને એમને જે કલિંગના યુદ્ધ પછી જે મેસેજ આપ્યો અશોક રાજાએ, તો એ હતો અહિંસાનો વારસો આપણને સમજી શકાય છે. મૌર્ય વંશનો અંતિમ રાજા કોણ હતો? તો ભાઈ બૃહદર્થ. મૌર્ય વંશ પછી મગધની ગાદી પર કયો વંશ આવ્યો? તો આમાંથી કયો લખવાનો? પુષ્યમિત્ર શુંગ, એટલે શુંગ વંશની આ સેનાપતિ હતો. 185 માં સેનાપતિ પુષ્યમિત્ર શુંગ બૃહદર્થની શું કરે છે? હત્યા કરે છે અને પોતાની શાસન પર આવે છે. હવે જઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. જુનાગઢનો ગિરનારનો શિલાલેખ. આપણે જે ગુજરાતમાં કે આવેલું છે, જુનાગઢ વિશે થોડું જાણી લઈએ. જુનાગઢના શિલાલેખ વિશે શિલાલેખ છે, જોઈ લઈએ. ગુજરાતના જુનાગઢમાં ગિરનારની પર્વત તળેટીમાં અશોકનો મહત્વનો શિલાલેખ આવેલો છે. આ શિલાલેખ પર અશોક સિવાય મહાક્ષત્ર, રુદ્રદામા અને સ્કંદગુપ્તના લેખો પણ જોવા મળે છે. જેમ્સ પ્રિન્સેપ નામના વિદ્વાને સૌપ્રથમ આ લિપિને ઉકેલવામાં સફળતા મેળવી હતી. શું આ લિપિને ઉકેલવામાં? કોને? જેમ્સ પ્રિન્સેપ. જેમ્સ પ્રિન્સેપ તો નામ પૂછાય છે ઘણી વાર કે અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? ગિરનારની તળેટી જુનાગઢમાં આવેલો છે. એ સિવાય બીજા કયા રાજાઓના શિલાલેખ એમના પર લખેલા છે? યાદ રાખવાનું, રુદ્રદામા. જે કયું મહાક્ષત્ર પર રાજાઓ છે? રુદ્રદામા. અને સ્કંદગુપ્તના લેખો પણ જોવા મળે છે. ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય પછી જે ગુપ્ત આવશે એનો એક રાજા છે સ્કંદગુપ્ત. મૌર્ય પછીનું જે શાસન વ્યવસ્થા છે સ્કંદગુપ્ત. તો યાદ રાખવાનું, એક વ્યક્તિ એવો છે કે એમના પછીનો સ્કંદગુપ્ત છે. પછી રુદ્રદામા જે મહાક્ષત્ર રાજા છે. ઓકે. અને આ ઉકેલનાર કોણ છે? જેમ્સ પ્રિન્સેપ નામના વિદ્વાન હતા. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા શહેરમાં આવેલો છે? જુનાગઢ. અશોકના શિલાલેખની લિપિ સૌપ્રથમ કોણે ઉકેલી હતી? જેમ્સ પ્રિન્સેપ. પછી બીજા બી ક્વેશ્ચન સિરીઝ પૂછાય છે કે આ શિલાલેખની લિપિ કઈ છે? બ્રાહ્મી લિપિ છે, સંસ્કૃત લિપિ છે, બરોબર. તો શક સત્ર રાજા રુદ્રદામાનો છે શિલાલેખ છે સંસ્કૃત લિપિમાં છે. આ યાદ રાખવાનું. નેક્સ્ટ, ભાષાની લિપિની વિશેષતાઓ. હવે આપણે જે ભાષાની લિપિ વિશે જો ક્વેશ્ચન સિરીઝ બને તો શું સમજીએ આપણે? ઓકે. તો અશોકના મોટાભાગના શિલાલેખો પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. જુઓ, ભાષા કે તો પ્રાકૃત અને લિપિ કે તો બ્રાહ્મી. ડન? સમજાય ગયું? શબ્દને પકડવાનો. જો તમને એમ પૂછાય કે અશોકના મોટાભાગના શિલાલેખો કઈ ભાષામાં છે? તો પ્રાકૃત. અશોકના મોટાભાગના શિલાલેખો કઈ લિપિમાં છે? તો કઈ બ્રાહ્મી લિપિમાં છે. ઓકે, ડન. ઉત્તર પશ્ચિમ ભારતના લેખોમાં ખરોષ્ટી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉત્તર ભારત, ઉત્તર પશ્ચિમ ભારત, માની લો આ ભારતનો નકશો છે, માની લો. હા, તો આ છે ઉત્તર, આ છે દક્ષિણ, આ છે પશ્ચિમ અને આ છે પૂર્વ. આપણને શું કીધું છે? ઉત્તર પશ્ચિમ ભારત. એટલે આપણે જે કહેતા હતા ને આ સાઈડ ગ્રીક લોકોના સામ્રાજ્ય, તો ઉત્તર અને પશ્ચિમ ભારત ના લેખોમાં ખરોષ્ટી લિપિ, કઈ લિપિ? ખરોષ્ટી લિપિનો ઉપયોગ જોવા મળે છે. તમને બ્રાહ્મી લિપિ વિશે તો સમજ્યા, મોટાભાગના શિલાલેખો કયા છે? બ્રાહ્મી લિપિમાં છે. પણ તમને ઉત્તર પશ્ચિમ ભારતમાં સૌથી વધારે કયા જોવા મળશે? ખરોષ્ટી લિપિ જોવા મળશે. પછી આપણે ડિટેલમાં સમજીશું ખરોષ્ટી લિપિ શું છે, તમે સર્ચ મારીને જોઈ શકો છો. પણ યાદ રાખવાનું, ખરોષ્ટી લિપિના સૌથી વધારે શિલાલેખો ક્યાં જોવા મળે? ઉત્તર પશ્ચિમમાં જોવા મળે છે. જ્યારે અફઘાનિસ્તાન બાજુ એરામેઇક અને ગ્રીક લિપિ જોવા મળે છે. કારણ કે આપણે કીધું ને અફઘાનિસ્તાન અહીંથી આગળ જઈએ એટલે અફઘાનિસ્તાન આવે. શું આવે? અફઘાનિસ્તાન આવે. તો અફઘાનિસ્તાનમાં આપણે કીધું ને ગ્રીક લોકો જોડેથી આ સામ્રાજ્ય લેવામાં આવ્યું હતું. કોના જોડેથી? ગ્રીક લોકો જોડેથી. તો એ જે લિપિ છે કઈ ગ્રીક લિપિમાં જોવા મળશે. કયા? ગ્રીક લિપિમાં જોવા મળશે. અફઘાનિસ્તાન બાજુ અરામિક અને ગ્રીક લિપિ જોવા મળે છે. ગ્રીક લિપિ, બરોબર, જોવા મળે છે. ઓકે. પ્રશ્ન જોઈએ, અશોકના મોટાભાગના શિલાલેખો કઈ લિપિમાં છે? અશોકના મોટાભાગના શિલાલેખો તો કીધું બ્રાહ્મી, અને જો ભાષા કે તો પ્રાકૃત. તો બ્રાહ્મી લિપિમાં છે. કઈ લિપિમાં છે? બ્રાહ્મી લિપિમાં છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં અશોકના લેખોમાં કઈ લિપિ જોવા મળે છે? આપણે શું વાત કરી? ખરોષ્ટી લિપિ જોવા મળે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કઈ લિપિ જોવા મળે છે? ખરોષ્ટી લિપિ જોવા મળે છે. ડન? સમજાઈ ગયું? નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. ઓકે. ભાષા અને લિપિની વિશેષતાઓ. બ્રાહ્મી, ખરોષ્ટી વિશે આપણે સમજવાનું છે. ઓકે. મોટાભાગના શિલાલેખો ક્યાં હતા? આપણે બ્રાહ્મી ટીક કરી દેવાનું. નેક્સ્ટ જોઈએ, શિલાલેખોમાં ધમ્મ અને નૈતિક ઉપદેશો. શિલાલેખોમાં શું લખેલું હતું? કેવી રીતે આપણે જીવવું જોઈએ, કેવી વસ્તુનું પાલન કરવું જોઈએ, આદર્શ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, એ બધી બાબતો લખેલી. ધમ્મ અને નૈતિક ઉપદેશો હતા. નૈતિક ઉપદેશો હતા જે માણસને વધારે નૈતિક બનાવે, સારા બનાવે. ઓકે. તો અશોકના શિલાલેખોમાં ધમ્મ એટલે કે ધર્મના પ્રચાર પર ભાર મૂકવામાં આવ્યો છે. તમને પ્રશ્ન પૂછાય કે અશોકના શિલાલેખોમાં શેના પર ભાર મૂકવામાં આવ્યો છે? તો ધમ્મ એટલે ધમ્મનો અર્થ થાય છે ધર્મ.
અને જે નૈતિક આચરણની સંહિતા છે, શું છે ધર્મ એટલે નૈતિક આચરણ. આપણે ધર્મ અમે એમ જ પડે છે ને કે ભાઈ આ વસ્તુ ન કરવી જોઈએ, આ ખોટી છે, તમારે આ રીતે જીવવું જોઈએ, આ પૂજા પાઠ કરવો જોઈએ, આ રીતે ઉઠવું જોઈએ, કોઈને આ રીતે પરેશાન ન કરવું જોઈએ, તો ધર્મ છે આ. ઓકે, તો ધર્મ વિશેની બાબતો નૈતિક આચરણ પર જ ભાર મૂકતી હોય છે. તો 13મા શિલાલેખમાં કલિંગના યુદ્ધના ભયાનક પરિણામો અને અશોકના હૃદય પરિવર્તનનું વર્ણન છે. મોસ્ટ આઈએમપી, બરોબર. તમને પૂછાય કે 14 શિલાલેખો છે, એની અંદરથી કયા શિલાલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન છે? તો 13th નંબરનો શિલાલેખ છે, 13 નંબરનો શિલાલેખ છે. આ લેખો દ્વારા અશોકે પ્રાણી હિંસાનો ત્યાગ અને માતા પિતાની સેવાનો સંદેશ આપ્યો છે. આની અંદર આપણે એ બી જોઈશું કે આ લેખો દ્વારા એમને એમ બી કીધેલું કે પ્રાણી હિંસાનો ત્યાગ કરવો જોઈએ અને માતા પિતાની શું કરવી જોઈએ? સેવા કરવી જોઈએ. એ ટાઈમે એને નૈતિક બાબતો વિશે બોલી ગયો છે આ મહાન રાજા સમ્રાટ અશોક. તો વિચાર કરો, આ કેટલું વર્ષ જૂનું સામ્રાજ્ય છે જેની અંદર આ બાબતો કહેવાય છે, બરોબર. તો માનવ ઇતિહાસ જોડેથી ઘણું બધું શીખી શકાય છે. યુદ્ધોની કહાનીઓ છે, અહીં મરણ સૈયાઓની વાતો છે, અહીં કૂટનીતિની વાતો છે. એ સાથે સાથે કેટલીક સારી બાબતોમાં યાદ કરીએ એટલા માટે આપણે મહાન રાજા અશોક સમ્રાટ વિશે આપણે જાણવું જોઈએ. એ સમયે એની વિચારધારા કેટલી બિયોન્ડ હશે. તો પ્રાણી હિંસાનો ત્યાગ કરવો જોઈએ એ સમય કઈ ગયા છે, માતા પિતાની સેવાનો સંદેશ એમાં આપેલો છે. 14 શિલાલેખોમાં અલગ અલગ લખેલું છે. કલિંગના યુદ્ધનું વર્ણન અશોકના કયા શિલાલેખમાં છે? તો લાસ્ટથી ઉપર 14થી ઉપર 13th શિલાલેખમાં છે. આવડી ગયું ને? તમે જો ભણેલા રહેશો અને સમજતા રહેશો તો તમને બધું જ સમજાઈ જશે. અશોકના શિલાલેખોમાં મુખ્યત્વે શેના પર ભાર મૂકવામાં આવે છે? શેના પર ભાર મૂકવામાં આવે છે? ધમ્મ અને નૈતિકતા ઉપર. ધમ્મ અને નૈતિકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. અશોક પછીનું મૌર્ય શાસન. અશોક પછીનું મૌર્ય શાસન કેવું હોય છે એના વિશેની થોડી જાણકારી લઈ લી કે સમ્રાટ અશોકના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યની પડતી શરૂઆત થઈ જાય છે. એ તો આપણને ખબર છે. અશોકના ઉત્તરાધિકારીઓ નબળા અને અસમર્થ સાબિત થયા, જેના કારણે વિશાળ સામ્રાજ્ય પરનું નિયંત્રણ શું થયું? ઢીલું પડ્યું. અને ઢીલું પડે એટલે ભાઈ શું થાય? ઢીલું પડે એટલે કોઈ બીજા વ્યક્તિઓની એન્ટ્રી થાય અને બીજા વ્યક્તિઓના શાસન વ્યવસ્થામાં મેઇન સ્થાને આવતા હોય છે. આ સમયગાળા દરમિયાન મગધની સત્તા શું થાય છે? નબળી પડે છે. એક સામ્રાજ્ય યાદ રાખવાનું, મગધ. અને પ્રાદેશિક ગવર્નરો હોય છે એ સ્વતંત્ર થવા લાગે છે, એટલે પોતાની સત્તા બળવો કરે છે. એનો મતલબ કે પોતાનું શાસન ચલાવે છે. સામ્રાજ્યનું વિભાજન પશ્ચિમ અને પૂર્વીય એમ બે ભાગોમાં થઈ ગયું હતું. આ જે કોઈ સામ્રાજ્ય છે માની લો તો આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. આખું સામ્રાજ્ય બે ભાગમાં થઈ ગયું હતું. પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં થઈ ગયું હતું. કારણ કે શાસક વ્યવસ્થાઓ જે પોતાના સ્વતંત્ર જે સેનાપતિઓ હતા એમને પોતાની બે ભાગમાં વેચી દીધી હતી આખી સામ્રાજ્યને. સમ્રાટ અશોકના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યની સ્થિતિ કેવી હતી? સામ્રાજ્ય પડતીની શરૂઆત થઈ હતી. અશોકના ઉત્તરાધિકારીઓ કેવા સાબિત થયા? તો નબળા અને અસમર્થ. નબળા અને અસમર્થ એટલા માટે આપણને કહેવામાં છે ઘણી વાર કે આપણા નિર્ણયો સ્ટ્રોંગ હોવા જોઈએ, આપણી રીતે આપણે સ્ટ્રોંગ રીતે જીવવું જોઈએ, આપણા નિર્ણયો સ્ટ્રોંગ રાખવા જોઈએ. આપણા પછીના જે આવે છે એમને બી તમારે એ રીતે તમારે શીખવાડવું પડે. તો એ સામ્રાજ્યને અથવા એ તમારી જોડે કોઈ ધંધો હોય અથવા તમારી જોડે કઈ બી હોય કે જેને તે ટકાવી શકે, કઈ ચલો બનાવી તો ના શકે તો ટકાવી શકે, એ જે કન્સેપ્ટ છે એ આ છે. જેવા તમે નબળા પડશો એ રીતે બીજા લોકો એન્ટ્રી મારશે. ઓકે, તો પોતાની રીતે તમે મજબૂત અને પોતાની રીતે પોતાની સ્ટ્રેટેજીથી વ્યૂથી તમે મજબૂત રહી શકો છો. હિસ્ટ્રી જોડે ત્યાં શીખવા જેવું છે. જેવા તમે નબળા પડશો તમારી પર હુમલો થશે. મૌર્ય વંશનો અંતિમ રાજા કોણ હોય છે? બૃહદર્થ. આ તમારો ક્વેશ્ચન સિરીઝ છે. બૃહદર્થ મૌર્ય વંશનો છેલ્લો શાસક હતો. બૃહદર્થ મૌર્ય હતો, જેણે ઈસવીસન પૂર્વે 187 થી 185 સુધી શાસન કર્યું હતું. બૃહદર્થ એક નબળો શાસક હતો અને તેના શાસનકાળ દરમિયાન મગધનું સામ્રાજ્ય ઘણું સંકોચાઈ ગયું હતું. તેના પોતાના સેનાપતિ અને દરબારીઓ પણ તેના શાસનથી સંતુષ્ટ ન હતા. બૃહદર્થના શાસન સાથે જ મૌર્ય વંશના ભવ્ય ઇતિહાસનો અંત થાય છે. ઓકે, તો આપણે જોયું કે મૌર્ય વંશનો અંત એક રાજા છે બૃહદર્થ એના સમયથી થાય છે. મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો? બૃહદર્થ મૌર્ય. બૃહદર્થના શાસનકાળ દરમિયાન સામ્રાજ્યની ભૌગોલિક સ્થિતિ કેવી હતી? તો સંકોચાઈ ગયું હતું. એટલે કે શાસન વ્યવસ્થા ઘટતી જતી હતી. એટલે કે તમારું જે સામ્રાજ્યનો જે ફેલાવો હતો શું થયું? ઘટી ગયો હતો. કારણ કે બીજા જે સેનાપતિઓ તેમને એના પર શું કર્યું હતું? તો આધિપત્ય જમાવી લીધું હતું. નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. મૌર્ય સામ્રાજ્યનો અંત કેવી રીતે થયો? મૌર્ય સામ્રાજ્યનો અંત કેવી રીતે થયો જાણી લઈએ. મૌર્ય સામ્રાજ્યનો અંત એક સૈન્ય બળવા દ્વારા થયો અને ઈસવીસન પૂર્વે 185 માં જ્યારે બૃહદર્થ પોતાની સેનાનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે તેની હત્યા કરી નાખી અને આ હત્યા જાહેરમાં કરવામાં આવી હતી. તેનાથી મૌર્ય વંશનો સત્તાવાર રીતે શું થયો? અંત થયો અને પુષ્યમિત્ર શુંગ ત્યારબાદ મગધની ગાદી પર નવા શુંગ વંશની સ્થાપના કરી હતી. જોયું જેમ પિક્ચરોમાં બતાવવામાં આવે છે એ રીતે. તો આ રીતે આખી કહાણીઓ ટ્વિસ્ટેડ થતી હોય છે. તમે જ્યારે નબળા પડો છો ત્યારે પાવરફુલ
જે બની જાય છે તમારા શું કરે, તમારી હત્યા કરી દે છે, કાં તો તમને સાઇડ લાઇન કરી દે છે. આજે બી આજે વસ્તુ માનવ ઇતિહાસમાં થતી હોય છે. તો આના પરથી તમે પોતાની માટે બી એક હિન્ટ લઈ શકો છો કે કેવી રીતે આપણે જીવવું જોઈએ અને કેવી રીતે શાસનને ચલાવવું જોઈએ. બૃહદત્ત મૌર્યની હત્યા કોણે કરી હતી? બૃહદત્ત મૌર્યની હત્યા પુષ્યમિત્ર શુંગે કરી હતી. પુષ્યમિત્ર શુંગ બૃહદત્તના દરબારમાં કયા પદ પર હતો? તો સેનાપતિ હતો. સેનાપતિ હતો. ઓકે, મૌર્યયુગના પતનના કારણોનું વિશ્લેષણ કરીએ તો મૌર્ય સામ્રાજ્યના પતન પાછળ અનેક કારણો જવાબદાર હતા, જેમાં અયોગ્ય ઉત્તરાધિકારીઓ મુખ્ય હતા. અશોકની અહિંસાની નીતિ, સેનાની લડાયક શક્તિ ઘટી હોવાનું કેટલાક ઇતિહાસકારો માને છે. કારણ કે મેં તમને નહોતું કીધું, આ બહુ પોઈન્ટ ઓફ વ્યૂ વાળું વાક્ય છે કે જ્યારે જ્યારે બી કલિંગનું યુદ્ધ થયું ને પછી જે અશોક જે નીચે મૂકી દીધાના શસ્ત્રો, એ દિવસથી જ એ સામ્રાજ્યમાં શું થઈ ગયું, અંદરથી એ સામ્રાજ્ય મરી ગયું. કારણ કે વિસ્તાર ઘટવાની એ શરૂઆત થઈ ગઈ. ઓકે, તમે નબળા પડવાની શરૂઆત થઈ ગઈ, કારણ કે તમે એક્શનેબલ જ નથી રહેવાના પછી, કારણ કે તમારી જે નીતિ છે એ થઈ ગઈ છે અહિંસાવાદી. ઇતિહાસકારો એને બી એક મોટું માને છે. આ ઉપરાંત સામ્રાજ્યની વિશાળતા અને આર્થિક કટોકટીઓ પણ પતનમાં મહત્વનો ભાગ ભજવ્યો. અંતે આંતરિક કાવતરા થયા અને સેનાપતિના વિશ્વાસઘાત થયા અને આ મહાન યુગનો શું થયું? અંત થયો. ઓકે, અમે તમારા નજીકના હોય ને બધા જ વિશ્વાસઘાત કરતા, જેના પર તમે ભરોસો કરો, કારણ કે તમારા વિશે વધારે ડિટેલમાં જાણતા હોય. એટલા માટે રાજનીતિની અંદર બી ઘણું બધું એ રીતે થતું હોય છે. ઓકે, આપણા પર્સનલ જીવનમાં બી આવું થતું હોય છે કે તમારી જો શું થાય છે, વિશ્વાસઘાત થાય છે, પછી તમે શું કરો છો? નબળા પડો છો. અને જો પછી તમે ઊભા થઈ જાઓ તો તમે રાજા બની શકો છો, બાકી તમે શું બનો? રંક બની જાઓ છો. ઓકે, ક્યાંય ના રહેતા નથી. તો આ સમજવા જેવું છે વિશ્વ ઇતિહાસમાંથી કે કેવી રીતે આપણે વિશ્વાસઘાતથી બચવું બી જોઈએ. મૌર્ય સામ્રાજ્યના પતન માટે મુખ્યત્વે કોણ જવાબદાર હતું? અયોગ્ય ઉત્તરાધિકારીઓ જવાબદાર હતા. મૌર્ય વંશ પછી મગધ પર કયા વંશનું શાસન આવ્યું? તો ભાઈ કયો આવ્યો? પુષ્યમિત્ર શૃંગ વંશનું શાસન હતું. ઓકે, તો આ હતું મૌર્ય સામ્રાજ્ય. અમે આશા રાખીએ છીએ કે અમે તમારી સુધી આ વાત જે સમજાવી રહ્યા છે એ પહોંચાડી હશે અને તમે એને સમજી હશે. તો મૌર્ય સામ્રાજ્ય વિશે આપણે આજે જાણ્યું કે ભારતનું સૌથી પ્રાચીન ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય છે, જેની વંશાવલી ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂ થાય છે. નંબર 2 બિંદુસાર આવે છે, નંબર 3 અશોક આવે છે, સમ્રાટ રાજા અશોક આવે છે. પછી વંશાવલીના ક્રમમાં આગળ જતા જે છે ત્યારે અંતિમ રાજા આવે છે બૃહદર્થ, અને ત્યાંથી એ પતન તરફ જાય છે મૌર્ય સામ્રાજ્ય. અને એમના પતન બૃહદર્થની હત્યા કરવામાં આવે છે પુષ્યમિત્ર શુંગ દ્વારા, અને પછી જે વંશ આવે છે એને શુંગ વંશની સ્થાપના થાય છે. મગધ ઉપર એક સામ્રાજ્ય બને છે. ત્યાં સુધી કહાની મગધની સામ્રાજ્યની કહાની હોય છે. અશોકના શિલાલેખોમાં 14 શિલાલેખો સૌથી વધુ ફેમસ છે, જેની અંદર કલિગ યુદ્ધનું જે વર્ણન છે 13મા શિલાલેખની અંદર બતાવવામાં આવ્યું છે. પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને માતા પિતા પ્રત્યેનો પ્રેમ બી આ શિલાલેખોમાં બતાવવામાં આવેલો છે. પછી તમે જોયું જુનાગઢના શિલાલેખમાં ગિરનારની તળેટીમાં આવેલો છે, ત્યાં બીજા એક રાજા સક્ષત્ર પર રુદ્રદામનનો બી શિલાલેખ આવેલો છે. અને એના પછીનું જે વંશ આવે છે આપણે ગુપ્ત વંશના એક રાજા છે સ્કંદગુપ્તનો શિલાલેખ પણ ત્યાં આવેલો છે. આપણે એના અંદર એ જાણ્યું હતું કે લિપિઓ તો અશોકના મોટા ભાગના જે શિલાલેખો છે એની લિપિ છે બ્રાહ્મી લિપિ છે. અને તમને જો પૂછાય કઈ ભાષામાં છે તો પ્રાકૃત ભાષામાં છે. પણ જો તમને એમ પૂછાય કે અશોકના શિલાલેખો ઉત્તરથી પશ્ચિમ બાજુ કઈ લિપિમાં આવેલા છે તો ખરોષ્ટી લિપિમાં જોવા મળશે. અને તમે એનાથી બી આગળ જો અફઘાનિસ્તાન બાજુ જાઓ છો તમે ગ્રીક અને અરામિક લિપિમાં જોવા મળશે. ઓકે, આપણે આ જાણ્યું હતું. અને જે જીંદાની તળેટીમાં જે સક્ષત્ર રાજા છે રુદ્રદામનનો શિલાલેખ છે એ સંસ્કૃત લિપિમાં છે. આ બી તમારે જાણ્યું. આપણે આ રાજા પરથી એને પોતાની એવી રીતે બનાવેલા જે ગુફા લેખો હતા, સ્તંભ લેખો, શિલાલેખ, એના આધારે આપણે એમના ઇતિહાસની માહિતી મળે છે. આટલું આપણે જાણ્યું. એમના વહીવટી તંત્ર વિશે બી આપણે જાણ્યું. તો વહીવટી તંત્રમાં એક સારી બાબત હતી કે એમનું વહીવટી તંત્ર નગર આયોજન પર સૌથી વધારે ભાર મૂકતું હતું. જાસૂસી તંત્ર એમની અંદર એક ખાસિયત હતી. તો આપણે એ બી જાણ્યું. ઓકે, તો એવું ઘણું બધું હતું, ઘણું બધું સ્કીપ બી થયું છે. તમે તમારી રીતે પોતાની અંદર ડિટેલ સ્ટડી કરીને જે બાકી રહી ગયું છે તમારી રીતે તમે સ્ટડી કરી રિસર્ચ કરીને વાંચી લેજો. અમે આશા રાખીએ છીએ કે અમે તમને જે સમજાવ્યું છે તમારી સુધી પહોંચ્યું હશે. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ ધન્યવાદ. ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે.